મંત્રીમાં વિવાદ અંગે ભાજપની પ્રતિક્રિયા સામે આવી। અમિત ચાવડાએ કરેલા આક્ષેપોને ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પાયા વિહોણા ગણાવ્યા। ડોક્ટર અનિલ પટેલે અગાઉ કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલા વિરોધનો એક દાખલો પણ આપ્યો। અમિત ચાવડાને ભાજપ પર ખોટા આરોપ ન લગાવવાની વિનંતી કરી। હું એમને યાદ કરાવવા માંગુ છું કે આ તમારી એ જ કોંગ્રેસ છે કે જ્યારે ચંદુભાઈ ડાભી સ્પીકર તરીકે બેઠા હતા અને સુરેશભાઈ મહેતાના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને એમની વિશ્વાસ મતમાં સાબિતી થઈ હતી હકારાત્મક રીતે અને મત જીતી ગયા હતા, ત્યારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ ત્યાં કાચ તોડ્યા, કુંડા તોડ્યા, માઇક ફેંક્યા અને ફાઇલો ફેંકી। મને લાગે છે કે લોકશાહીની હત્યા આનાથી મોટી કોઈ પણ હોઈ ન શકે। કોંગ્રેસ જેમ વાઘ લોહી ચાખી ગયો હોય એમ વારંવાર એ લોકશાહીની હત્યા કરવા ટેવાયેલી છે। અહીંયા જ્યારે થોડું વાતાવરણ ખરાબ હતું તો એ દિવસે ચૂંટણી પોસ્ટપોન કરીને 27મી મે રાખવામાં આવી છે। આ ચૂંટણી કેન્સલ કરવામાં આવી નથી, આજે થવાની છે અને લોકશાહી ઢબે આ પ્રક્રિયા પૂર્ણ થશે એવો મને વિશ્વાસ છે। અમિતભાઈ ચાવડાને વિનંતી કરું છું કે આ પ્રકારના આક્ષેપો બંધ કરે। ભાવનગરમાં